नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં મોક્ષ અધિકારમાં 9મો કળશ એટલે સળંગ કળશ 188 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 10મો કળશ એટલે સળંગ કળશ 189 નો સ્વાધ્યાય લઈએ છીએ. સમયસારની અંદર કળશ 188 અને 189 એ બંને કળશ એક સાથે આપવામાં આવ્યા છે અને ત્યાં આચાર્ય ભગવાને આજે બે કળશની જે રચના કરી છે તો એની પહેલાની જે ગાથા હતી એમાં એ જ ભાવ હતા એટલે એ વાત લીધી છે અને આપણે એમાંથી કળશ 188 અને કળશ 189 બંનેના શ્લોકાર્થ કર્યા છે. આજે 189 નો ભાવાર્થ લઈએ તો મૂળ વાત એ ચાલી રહી છે કે 188 ની અંદર જે કહેવામાં આવ્યું કે નિશ્ચયનેથી પ્રતિક્રમણ આદિકને 20 કુંભ કયા અને અપ્રતિક્રમણ આદિકને અમૃત કુંભ કયા. તેથી કોઈ ઉલટું સમજી પ્રતિક્રમણ આદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને અર્થે આ કળશ રૂપ કાવ્ય કહ્યું છે. એમ કરી અને અહીંયા 189મો કળશ કયો છે અને એના ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે અજ્ઞાન અવસ્થામાં જે અપ્રતિક્રમણ આદિક હોય છે, અજ્ઞાન અવસ્થામાં એટલે પ્રમાદ છે, ત્યાં તો કોઈ પ્રતિક્રમણ હોતું જ નથી અને બીજી પણ કોઈ એવી ધર્મની ક્રિયા સમજપૂર્વકની હોતી જ નથી. તો અજ્ઞાન અવસ્થામાં જે પ્રતિક્રમણ આદિક હોય છે તેમની તો વાત જ સી. અહીં તો શુભ પ્રવૃત્તિ રૂપ દ્રવ્ય પ્રતિક્રમણ આદિનો પક્ષ છોડાવવા માટે તેમને દ્રવ્ય પ્રતિક્રમણ આદિને તો નિશ્ચયની પ્રધાનતાથી 20 કુંભ કયા છે. નિશ્ચયની પ્રધાનતાથી આ બધો જે વ્યવહાર છે, શુભ પ્રવૃત્તિ રૂપ વ્યવહાર જે છે એને છોડાવવા માટે એને એવા મુમુક્ષુને માટે 20 કુંભ કયા છે. કારણ કે તેઓ કર્મ બંધના જ કારણ છે અને અપ્રતિક્રમણ આદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, અપ્રતિક્રમણ આદિથી રહિત એવી ત્રીજી ભૂમિ કે જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે તેમજ પ્રતિક્રમણ આદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણ આદિ રૂપ છે તેને અમૃત કુંભ કહી છે. અર્થાત ત્યાંના અપ્રતિક્રમણ આદિને અમૃત કુંભ કયા છે. શુદ્ધ આત્મ સ્વરૂપ છે એ ત્રીજી ભૂમિ અને એ ત્રીજી ભૂમિના આ અપ્રતિક્રમણ આદિને અમૃત કુંભ કયા છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે એટલે કે જે શુભાશુભ ભાવ છોડી અને પોતાના સ્વરૂપમાં શુદ્ધ આત્મ સ્વરૂપમાં જે પહોંચે છે તો એ ત્રીજી ભૂમિમાં પહોંચે છે. તો ત્યાં ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે હવે આ બીજી બધી જે કંઈ શુભ ભાવની જે કંઈ ક્રિયાઓ બધી છે તો કે એનું લક્ષ્ય છોડાવવું છે એટલે એ ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે એનું લક્ષ્ય છોડાવવા માટે આ પ્રતિક્રમણ વગેરેને એ અપેક્ષાથી નિશ્ચયથી એને 20 કુંભ કયા છે. પણ વ્યવહાર તો એવો હોય છે પણ ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્ય દેવે કર્યો છે. પ્રતિક્રમણ આદિને 20 કુંભ કયા સાંભળીને જેઓ ઉલટા પ્રમાદી થાય છે તેમના વિશે આચાર્ય દેવ કહે છે કે આ માણસો નીચા કેમ પડે છે જે શુભ ભાવમાં આવ્યા નથી. અને જ્યારે આચાર્ય ભગવાનની આ વાતને એમ લઈ લે, એકાંતે પકડી લે કે પ્રતિક્રમણ આદિ 20 કુંભ છે, બધી ક્રિયાઓ નકામી છે, નિષ્ફળ છે અને કોઈ પણ પ્રકારે ધર્મમાં પ્રવર્તતા નથી અને નિશ્ચય આભાસી જેવા જે વર્તે છે તો એને આચાર્ય ભગવાન એમ કહે છે કે આ માણસો નીચા કેમ પડે છે. કેમ કે આચાર્ય ભગવાને તો ત્રીજી ભૂમિમાં ઊંચા ચડાવવા માટે
આ વાત કરી હતી કે આ બધા જે શુભ ભાવ જે છે પ્રતિક્રમણ આદિના જે એ બધા જે છે તે 20 કુંભ છે એને અટકવાના સ્થાન કયા, એને છોડી અને પછી ત્રીજી ભૂમિમાં એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં જવાય છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે આ માણસો નીચા નીચા કેમ પડે છે, ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી? કેમ કે એમને પ્રતિક્રમણ આદિ શુદ્ધ ક્રિયાઓ જે છે, વ્યવહારની જે વાત જે છે એને છોડી દીધી છે અને નિશ્ચયથી તો વસ્તુ સ્વરૂપને પામ્યા જ નથી. એટલે એ પછી ક્યાં જાય, એ ઊંચે ક્યાંથી ચડે? એટલે કહે છે કે જ્યાં પ્રતિક્રમણને 20 કુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃત કુંભ હોઈ શકે, પણ એ કોનું? અજ્ઞાનીનું નહીં, અજ્ઞાનીનું નહીં. માટે જે અપ્રતિક્રમણ આદિ અમૃત કુંભ કયા છે તે અજ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ ન જાણવા, ત્રીજી ભૂમિના શુદ્ધ આત્મામય જાણવા, ત્રીજી ભૂમિના શુદ્ધ આત્મામય એ અપ્રતિક્રમણ આદિ જાણવા. તો આ રીતે આખી વાત કરવામાં આવી છે. અને એ પછીથી પણ 190મો કળશ એના પછી આવે છે, 103 કળશ આવે છે. આ બધાની અંદર આચાર્ય ભગવાને ખૂબ સ્પષ્ટતાઓ કરી છે. કળશ અમૃતની અંદર પંડિત રાજમલજીએ 188 અને 189 જે કળશ છે એનો ખંડાનવાઈ સહિત અર્થ કર્યો છે. ત્યાં એમણે પ્રતિક્રમણ શબ્દનો અર્થ જે છે એ પઠન પાઠન એવો કર્યો છે. એટલે કોઈને એમ લાગે કે અહીંયા તો પ્રતિક્રમણની તો કોઈ વાત કરી જ નહીં. 189 ની અંદર અહીંયા જેમ છે કે પ્રતિક્રમણમ વિષમ એવ પ્રણિતમ, એમ જયારે પ્રણિતમ એમ જયારે કહ્યું છે તો એનો અર્થ અહીંયા એમણે એવો કર્યો છે પ્રતિક્રમણમ એટલે પઠન પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ એવો અર્થ પંડિત રાજમલજીએ કર્યો છે. અને આ બધા જે છે એ બધા બોલની વાત તો અગાઉ ગાથાની અંદર કરવામાં આવી. એ બધા બોલની વાત તો સમયસારની અંદર ગાથામાં અગાઉ કરવામાં આવી. એટલે એ ઉપરથી એમણે એ લીધું છે. આપણે 188 પહેલા જે ગાથા ના અર્થને આપણે જોયો હતો ભાવાર્થને, તો ત્યાં એ વાત કરવામાં આવી છે. ગાથા 306 અને 307 ની અંદર તો એ બધા શબ્દો પ્રયોગ કરી અને ગાથામાં એ કહેવામાં આવ્યું હતું. એમાં પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહરણ, નિવૃત્તિ, ધારણા, શુદ્ધિ, નિંદા, ગર્હા એ અષ્ટવિધ 20 કુંભ છે. ત્યાં તો કુંદકુંદાચાર્ય ભગવાને 306 ગાથામાં તો આ 8 ને અષ્ટવિધ, આ 8 પ્રકારે 20 કુંભ છે એમ જે 306 માં તો કહ્યું જ હતું. અને પછી એનાથી ઉલટું, પ્રતિક્રમણથી ઉલટું અણપ્રતિક્રમણ, પ્રતિસરણથી ઉલટું અણપ્રતિસરણ, પરિહરણથી ઉલટું અણપરિહરણ, અને એ રીતે બધા 8 જે લીધા ને એને અમૃત કુંભ 307મી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને કહ્યું. અને એનો ગાથાર્થ આપણે કર્યો. અને એ પછીથી ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો વિસ્તાર કર્યો. એટલે આ 8 બોલ જે લેવામાં આવ્યા 306 ની અંદર એ બધા, એમાં પ્રતિક્રમણ સૌથી પહેલો બોલ છે. એ પ્રતિક્રમણ, પ્રતિસરણ અને એમાં પછી 307 ની અંદર એના વિરુદ્ધના શબ્દો એટલે અપ્રતિક્રમણ, અપ્રતિસરણ એમ એ પણ બધા લેવામાં આવ્યા છે. આ વાત છે. અને એ પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને જયારે આ કળશ 388, 188, 189 એની રચના કરી તો એની અંદર શ્લોકાર્થની અંદર પણ એ રીતે પ્રતિક્રમણ શબ્દનો પ્રયોગ તો ત્યાં કરવામાં આવ્યો. 188 પછી જે 189 જે છે એમાં એ વાતને સ્પષ્ટ લેવામાં આવી કે જ્યાં પ્રતિક્રમણને જ 20 કહ્યું છે ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? એટલે મૂળ શ્લોકની અંદર એ પ્રતિક્રમણ શબ્દનો પ્રયોગ વારંવાર થયો છે. પણ અહીંયા પંડિત રાજમલજીએ આ શબ્દનો અર્થ માત્ર આટલો કર્યો છે ને બીજા બધા શબ્દ એમણે લીધા છે. એમણે અહીંયા પ્રતિક્રમણ શબ્દ જે છે ત્યાં પઠન પાઠન લીધું છે. સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના એ પ્રમાણેના શબ્દો એમણે એનો અર્થ કર્યો છે પ્રતિક્રમણનો, એ રીતે લીધું છે. તો એમાં કોઈ વિવક્ષા ભેદ છે, એથી કોઈ એમાં ખરેખર વિરોધ આવતો નથી. તો આપણે હવે આ 189 ની આ વાતને સમજ્યા પછીથી આગળ એનો ખંડાનવાય સહિત અર્થ સમજીએ.
તો અહીંયા કહે છે કે તે કારણથી તત જન કિમ પ્રમાદ્યતી, એટલે તે કારણથી જન અર્થાંત સમસ્ત સંસારી જીવરાશિ કેમ પ્રમાદ કરે છે. જે 189માં કળશમાં છેલ્લી વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી કે કેમ આ બધા પ્રમાદ કરે છે, કેમ ઊંચે ચડતા નથી, કેમ નીચે નીચે પડતા જાય છે, એ જે વાત કરી તો એ અહીંયા લીધી છે કે કેમ પ્રમાદ કરે છે. ભાવાર્થ આમ છે કે કૃપા સાગર છે સૂત્રના કરતા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્ય સિદ્ધિ તો નથી. કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન, કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન એટલે લોકો, જન સમુદાય. કે છે કે જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટ થાય છે. તે કારણથી જન અર્થાત સમસ્ત સંસારી જીવ રાશિ નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવ રૂપ કેમ પરિણમતો નથી. કેવો છે જન નિર્વિકલ્પ છે, કેવો છે નિર્વિકલ્પ અનુભવ, તો કે જેમાં પઠન પાઠન સ્મરણ ચિંતન સ્તુતિ વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો 20 સમાન કહ્યા છે. તે નિર્વિકલ્પ અનુભવમાં ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કે નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે. નાના પ્રકારના વિકલ્પો આકુળતા રૂપ છે, તેથી હેય છે. તો એ રીતે પંડિત રાજમલજીએ આનો અર્થ કર્યો છે. અને મૂળ શ્લોક અને એનો શ્લોકાર્થ અને એમાં જે કહેવા ધારેલું છે, જે કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાના અનુસંધાનમાં એ વાત જે છે એને અહીંયા થોડીક જુદી રીતે લીધી છે. એટલે જે અસ્થિપણની વાતની મુખ્યતા રાખીને અહીંયા પંડિત રાજમલજીએ એનો અર્થ કર્યો છે. તો એને આપણે વિવક્ષા ભેદ કહીએ, પણ એમાં કોઈ વિરોધ આવતો નથી. કોઈએ સૂક્ષ્મ અભ્યાસ કર્યો હોય તો એને માટે આ વાત છે. તો 189માં કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 6, પાન નંબર 34, પ્રવચન નંબર 209 પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. કળશ ટીકા મોક્ષ અધિકાર છે ને, મોક્ષ અધિકાર યત્ર પ્રતિકરણમેવ વિષમ પ્રણીતમ તત્ર પ્રતિકરણમેવ સુધાકુત્સાત તદ કિમ પ્રમાદતિ જન પ્રપતન અધોધ કિમ ન ઊર્ધમ અધિરોતિ નિષ્પ્રમાદ. खंडना सहित अर्थ तद जन किम प्रमादति, क्या कहते हैं कि आत्मा में आत्मा अप्रतिक्रमण स्वरूप है. जो अप्रतिक्रमण अज्ञानी का अप्रतिक्रमण है पाप, उसकी बात तो यहाँ है नहीं. પણ જ્ઞાની કા જે પ્રતિક્રમણ है, પ્રતિક્રમણ વિગે 8 મૂળ है, એવી 20 કુંભ है. કેમ કે ભગવાન આત્મા અનંત અતિન્દ્રિય અનંત આનંદ સ્વરૂપ, इंद्रिय अनंत आनंद रूप आनंद स्वरूप, उसका वेदन क्यों नहीं करते हैं, एम कहते हैं. हाँ, शुभ भाव जो प्रतिक्रमण आदि का है उसको तो जय कहा. तो अंगत तो आत्मा का अनुभव
क्योंकि आत्मा जो है ये अतीन्द्रिय अनंत आनंद रूप जीवतर शक्ति का भंडार। क्या किया? आत्मा जो है ये तो अतीन्द्रिय अनंत आनंद रूप अनंत जीवतर शक्ति पहली है शक्ति। अतीन्द्रिय अनंत आनंद रूप अनंत जीवतर शक्ति। जीवतर शक्ति में अनंतता। एवी अनंत अतीन्द्रिय आनंद रूप आनंद शक्ति जिसका रूप है, ऐसा भगवान आत्मा का अनुभव क्यों नहीं करते हैं? एम कहते हैं हम जो शुभ भाव को विष कहा तो उसको छोड़कर अज्ञानी का अप्रतिक्रमण शुभ भाव आना, वो तो बात है ही नहीं। अप्रतिक्रमण जो अज्ञानी का है, मिथ्या दर्शन आज्ञा आदि, उसकी बात तो हम छोड़ दिया है। और तो शुभ भाव जो है ये विकल्प में विकल्प करते 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 तो सब झूठ शुभ जहर है। तो जब जहर कहा तो नीचे उतरने को नहीं कहा है, अंतर भगवान आत्मा एक एक शक्ति अनंत अतीन्द्रिय अनंत आनंद रूप अनंत एक शक्ति अनंत शक्ति रूप। ऐसा अतीन्द्रिय अनंत आनंद रूप अनंत शक्तियां एक एक शक्ति पर अनंत रूप उसका धरने वाला भगवान आत्मा उसका अमृत का अनुभव क्यों नहीं करते हैं? एम कहते हैं बात ऐसी है। तत् जन किम प्रमाणती, जारे में शुभ भाव को जहर कहा तो उससे नीचे उतर कर अशुभ भाव करना वो नहीं कहा है। हमारे ऐसा क्यों करते हैं? अर्थात जिन कारण से समस्त संसारी जीवराशि क्यों प्रमाद करती है, इस शुभ भाव में क्यों रमते हैं? शुभ भाव प्रमाद है। અત્યારે તો બધું જોર આટલું તો લે શુભ ભાવથી શુદ્ધ થાય। हाँ तो शुभ भाव ने जय कहा तो कृपा सागर भावात कृपा सागर सूत्र के कर्ता आचार्य वैसा कहते हैं कि अनेक प्रकार के विकल्प करने से सिद्धि तो नहीं, यूं कहते हैं। चाहे तो शुभ विकल्प हो असंख्य प्रकार का, उससे कोई आत्मा की साधना मुक्ति की सिद्धि उससे तो है नहीं। साध्य तो भगवान परमात्मा अनंत आनंद सिद्ध दशा प्रकट करना वो साध्य तो है। उपे कहा ने उपाय उपे कहा, त्या उपे कहा से साधने परमानंद अतीन्द्रिय अनंत शक्तियों अनंत अतीन्द्रिय आनंद रूप, उसकी पर्याय में अतीन्द्रिय अनंत आनंद रूप सर्व शक्ति की व्यक्तता प्रकटता वो साध्य है। समझ में आया?
तो ये साध को प्रमाद स्वभाव से तो साध सिद्धि नहीं होती। समझ में आया? ये क्यों आचार कृपा सागर कहते हैं? अनेक प्रकार के विकल्प करने से साध सिद्धि नहीं है। विकल्प है ये तो नहीं तो विशेष कहते हैं। कैसा है? नाना प्रकार का विकल्प करने वाला जन अध अध प्रवत। भाषा भाषा ने अध अध में तो शुभ थी उतरी ने अशुभ जाना एम लिया था। અહીં दूसरी बात लिया था। ऐसे लिया था हम जયારે आत्मा का अतीन्द्रिय आनंद का अनुभव को जયારે अमृत ने अप्रतिक्रमण कहते हैं तो विष प्रणीत शुभ को छोड़कर अशुभ जाना ये तो हम कहा नहीं। हाँ तो बड़ी उससे दूसरा अर्थ करते हैं। अरे अध अध प्रमोतम कैसे? जैसे जैसे अधिक क्रिया करता है, देखो बहु क्रिया करने में तत्पर है, दया ने दान ने व्रत ने भक्ति ने पूजा ने वांछन ने श्रवण ने चिंतन ने मनन ने। जी प्रभु। क्या कहते हैं? जैसे जैसे अधिक क्रिया करता है अधिक अधिक विकल्प करता है। જેમ જેમ बहुत विकल्प करे शास्त्र पढ़ना भरना वांचन ने पठन ने पाठन ने ऐसे ऐसे तो अधो अधो तो स्वभाव में उतरते हैं, विषय विकल्प में उतरते हैं। तो भगवान कृपा सागर आमा એવું ના પડે સંસારી જીવન છે કરુણા હું કર્યું સંસારી જીવના ભાવ મેળવવાનો કરુણા કરી। भगवान कुंकुंदाचार्य करुणा करी, करुणा का विकल्प आया ने दुनिया को कहा अरे प्रभु हम कहते हैं कि प्रभु आत्मा बड़ा अनंत आनंद कंद एक एक शक्ति अतीन्द्रिय अनंत आनंद से भरी है। एक एक शक्ति ऐसी अनंत शक्ति अतीन्द्रिय अनंत आनंद से भरी है અને ये शक्ति पीछे अनंत है। एक एक शक्ति में अनंत रूप है। ऐसी अनंती शक्ति में अतीन्द्रिय अनंत आनंद रूप अनंत शक्ति अनंत रूप पीड़ा है। ऐसा भगवान आत्मा में क्यों नहीं जाते? आयो अच्छे पंचमारा है तो ऐसा नहीं कहा। पंचमारा में तो અત્યારે शुभ भावी बस है। કેટલા કે છે સાધુ અત્યારે તો શુભ ભાવ એ બસ છે, મોક્ષ નથી। અરે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ છે પ્રભુ, તને ખબર નથી। એ મુક્ત સ્વરૂપ જ છે, અત્યારે મુક્ત સ્વરૂપ છે वस्तु तरीके। ये तो पर्याय में मुक्ति की बात होती है, तो पहले मुक्त स्वरूप की दृष्टि तो कर कहते हैं। क्रिया कांड करते 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 अधो 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 विकल्प ना शुभ भाव में करता करता अधो अधो आगे क्या जाते हैं। શ્રીમદ માં તો એવું એક વાક્ય છે કે બહુ વાંચન કરે એની બુદ્ધિ મંદ થઈ જાય। શું કઈ ભાષા બીજ છે? મનન શક્તિ
બહુ વાંચન 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 આંખ મોડી પાના ને પાના જોયા જ કરે. મનન શક્તિ અંદરની જે અંતરમાં વળવાની શક્તિ તો એ વિપરીત થઈ જાય છે. હા 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 અહીં તો શું लिया कि अध अध अधिक अधिक विकल्प करते हैं ये वांचन का, दया का, व्रत का, भक्ति का, पूजा का. भगवान ની भक्ति में બેસે बस 8-8 કલાક 10 કલાક. ध्यान तो अंतरना ध्यान है कि बाहर का ध्यान है? अंतर निर्विकल्प में जाना ही ध्यान है. भगवान નું ધ્યાન 8 કલાક કરે તો એ તો વિકલ્પ લાગે. હા હા અનંત શક્તિઓ અને અનંત શક્તિમાં પણ એક એક શક્તિનો અનંત રૂપ અને એક એક શક્તિ પણ અતિન્દ્રિય અનંત આનંદ રૂપ અનંત જીવનું રૂપ એવી અનંત શક્તિઓનો પ્રભુ રે ભગવાન એના તરફ ક્यों જાતે નહીં કહેતે. અને વિકલ્પની પરંપરા ક્યાં કરે કે છે એમ કહેતે हैं. एक પછી एक विकल्प क्या करते हैं तुम, अंतर तो जाने का प्रयत्न ही नहीं करते. जरी ये करना है तो करते नहीं. हाँ हाँ એવી વાણી છે દિગંબર સંતોની. 5 મહારાને જોતો નથી, ત્યાં જોતા નથી કે 5 મહારા છે ને આરા ભારા कुछ है ही नहीं आत्मा में. आत्मा में राग नहीं है, आत्मा में त्रिकाल में तो परिया ही नहीं, तो बड़े काल क्या से आया. यहाँ कहते हैं अध अध प्रवर्तन. जैसे जैसे अधिक क्रिया, भाव क्रिया, पास ने, अणोदरी ने, रस परित्याग ने, काय सर्ग ने, काय क्लेश ने, कमावना भगवान ने देना. हाँ 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 જેમ જેમ अधिक क्रिया करते हैं अधिक अधिक विकल्प करते हैं. आक्रम पड़े ऊंचे वस्तु स्थिति पहली अनुभव कराते हैं. दृष्टि से अनुभव बिना धर्म की शुरुआत होती नहीं. तो दूसरा में काल नाचते हैं विशेष. अधो अधो विकल्प में जाते हैं. एक करता आ बाजू तो जा. बाबूजी आ धन है, ये धन ने पालने एम कहते हैं. राग आदि विकल्प में क्यों उतरते. एक तो दृष्टि का विषय बनाया भगवान को, उसमें लीन होने की आज्ञा किया आदेश. समझ में आया. अरे जैसे जैसे अधिक क्रिया करते हैं अधिक अधिक विकल्प करता है, वैसे वैसे अनुभव से भ्रष्ट होता है. आखिरी वाणी से जैसे जैसे शुभ शुभ विकल्प हो, જેમ જેમ શુભ વિકલ્પ करते जाते हैं तेम तेम अधिक विकल्प उत्पन्न होते हैं और तैसे तैसे अनुभव से भ्रष्ट होता है. गजब वाणी है न. वस्तु का स्वरूप
हाँ, समझ में आया। जैसे जैसे विकल्प करते हैं, विकल्प तो राग है न प्रभु, जहर है न। तो जैसे जैसे विकल्प में खूब क्रियाकांड में कर जड़ जोड़ाते हैं, तैसे तैसे अनुभव से भ्रष्ट होता है। जी तो श्रद्धा में ठिकाना नहीं है कि स्वरूप तर्व की एकाग्रता हो, वही धर्म की शुरुआत। समझ में आया। कल कहा था ने 85 इकाई में 172 गाथा में ऐसा कहा, शास्त्र का तात्पर्य सूत्र तात्पर्य तो गाथा दिश कहने में आया है। शास्त्र तात्पर्य सबका तात्पर्य तो वितरागता है। वितरागता तो तब होती है कि जब भगवान पूर्ण अनंत शक्ति का सागर उसका आश्रय लेते हैं तो वितरागता उत्पन्न होती है। तो सर्व शास्त्र का सार तो स्व का आश्रय लेना ही है? पहले से ठेठ आगम सुधी शुरुआत सम्यक दर्शन से मानकर केवल ज्ञान लेते सुधे स्व का आश्रय बधारना, स्व का आश्रय लेना। समझ में आया। तो आए कहते हैं कि पर के आश्रय से जो आगे आगे क्यों जाते हैं? जेम जेम क्रियाकांड करते करते हैं तेम तेम अंतर स्वरूप से तो भ्रष्ट में भ्रष्ट होता है, एकला भ्रष्ट गया नहीं है। एवो मार्ग से प्रभु दुनिया रे तो मेल खायो नहीं। शू थाय मार्ग तो आ से यह है कि तुम कौन है? तुम तो अतीन्द्रिय आनंद का स्वरूप है नाथ। जैसे क्रियाकांड में विकल्प करते करते चले जाएगा तो अनुभव से भ्रष्ट होगा। कि क्रियाकांड का विकल्प छोड़कर अशुभ में जाना वो बात तो है ही नहीं। समझ में आया। वो तरफ का जैसे जैसे विशेष विकल्प है, विशेष विशेष प्रमाद है तो पंच महावर्त आदि 506 मूल गुण साधु का वो विकल्प ही तो प्रमाद है। छठे गुण स्थान उत्पन्न होता है तो ये प्रमाद है। तो कहते हैं कि इतनी क्रियाकांड में बहुत बहुत एक अपास, 2 अपास, 3 अपास, 4 अपास, 5 चढ़ते चढ़ते क्रियाकांड में चढ़ते जाते हैं। तो अधो अधो जता भगवान आत्मा का निर्विकल्प ये अनुभव, उससे तो भ्रष्ट में भ्रष्ट होता है। आयु सांभळू पण कठिन पड़े है। हाँ, सुनने का मिले नहीं। प्रभु तुम तो निर्विकल्प अमृत कुंड है न नाथ। यहाँ से हटकर अधो अधो आगे आगे क्यों जाते हैं? नजीक में क्यों नहीं आते हैं? एम कहते हैं। भाषा कैसी लिया है कि कृपा सागर सूत्र का करता आचार, एम कहते हैं।
कृपा ना सागर है, विकल्प करुणा उत्पन्न हुई इच्छा। तो ऐसे विकल्प मोह करते हैं क्रियाकांड में, पंच महावर्त में दया, ऐसा खाना, ऐसा पीना, ऐसा नहीं लेना, ऐसा, ये तो सब विकल्प की झाड़, राग की झाड़ है। जिसने भगवान ने तो विष कुंभ झेर का घड़ा क्या, कुंभ 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 तो पानी से भरा हुआ हुआ, तो जहर से भरा हुआ है। कहते कुंभ शब्द है ना, कुंभ कुंभ पानी से ना भाई, कुंभ नो अर्थ पानी होता है, भरेला पानी से भरा हुआ उसको कुंभ कहते हैं। यहाँ कैसे कि विष से भरा हुआ, ऐसा विष कुंभ भरा था। वाणी तो वाणी है, दिगंबर संतोनी वाणी ક્યાંય છે નહીં। એક વાર ઊંચો ઉભો કરે છે, जाग रे जागनाथ तने तो विकल्प में रहना ये तेरे ठीक नहीं। हाँ, दुनिया में मान ने सम्मान ने दिख, हमको कोई माने नहीं, हमको कोई दिखाओ में बाहर पड़े, क्या है जाना, क्या है तेरे, ये सब बहिरात्म बुद्धि में क्यों चले जाते हैं। भगवान कृपा सागर, कुंकुंडाचार, अमृतचंद्राचार सब कहते हैं ना, गाथा तो कुंकुंडाचार जी, तो पीछे कवच टीका है उसकी। हाँ, इस कारण से जन उर्दम उर्दम कितना देर होती है। अरे मैं ऐसा कहा कि शुभ भाव जहर है, तो ऐसे छोड़कर नीचे नीचे क्यों उतरते, अथवा ये विकल्प में क्यों चले जाते खूब, शुभ में समझ में आया। कोई स्थान है उसको साधन कहाँ हो, ये तो निमित्त का ज्ञान कराने का है। यहाँ झेर कहे न क्या साधन कहे, तो ये तो विरोध है। भगवान की वाणी विरोध होती नहीं। अरे दिगंबर संतों की वाणी विरोध होती नहीं। महाअमृतना वेदन करने वाला प्रचुर तीन्द्रिय अमृत भाई, ये क्या चीज है। तीन्द्रिय आनंद क्या है। જ્યાં ઇન્દ્રિયના વિષયો ઇન્દ્રાસનના નિંદ્રાણીઓના शुभ भाव रूपी झेर है। हाँ हाँ, यहाँ तो शुभ भाव को झेर कहा। भगवान एम कहे कि हमारा स्मरण करो, हमारा ऊपर लक्ष्य रखो। मैं कहेला शास्त्र में वांचन करो, विचार करो, सब तो विकल्प है ना भगवान। तो सजीभाई, અને તું ક્યાં છે તેરી, અને ઊંચે ચढ़ाવાની વાત करते हैं, અને तुम विकल्प की विकल्प नहीं जाओ, खूब क्रियाकांड शास्त्र में चला है, व्यवहार नहीं कहा, निमित्त अवलंबन देकर खूब कहा है। नहीं आई शास्त्र में 11वीं गाथा है। निमित्त हस्तालन देखकर व्यवहार का कथन तो कहा है। जयचंद पंडित खुलासा करते हैं कि ये व्यवहार का कथन कहा है भगवान है, ये सब संसार है।
एक समय का संसार, बाकी सारा आत्मा भगवान, अतीन्द्रिय आनंद का पिंड प्रभु। अरे आत्मा में ऐसा मनुष्य भाव मिला, जैन दर्शन की वाणी मिली या तो शुभ में आगे आगे खूब उसकी क्रिया प्रवृत्ति कराते जाते हैं और करते हैं। ऊर्धम ऊर्धम क्यों न होती? अरे जन, संसारी समस्त प्राणी जीवराशि ऊर्धम ऊर्धम निर्विकल्प से निर्विकल्प अनुभव रूप क्यों न दिरोती। ये विकल्प से रहित और निर्विकल्प भगवान स्वरूप निर्विकल्प। अरे एक एक शक्ति अनंत अनंत आनंद स्वरूप निर्विकल्प। ऐसी अनंत शक्ति का सागर समुद्र भरा प्रभु, उसमें आरूढ़ क्यों नहीं होते हैं? है नहीं कि नीचा भाग से क्यों? ये यार साधन फाधन उसको कहते नहीं भाई, साधन फाधन है नहीं, सुन तो सही। प्रज्ञा श्रेणी साधन कहा नहीं, प्रज्ञा श्रेणी ना अर्थ अनुभव है। प्रज्ञा श्रेणी शब्द का अर्थ ही अनुभव है। ये राग से भिन्न अपना अनुभव, निर्विकल्प आनंद का स्वाद, समझ में आया? उसको त्याग वेद ज्ञान प्रज्ञा क्या है? प्रज्ञा એટલે એકલી જ્ઞાન की पर्याय विकास हो, ये बाहर नहीं। प्रज्ञा से प्रविशेष ज्ञान એટલે स्वरूप तरफ का भेद ज्ञान करना, ये साधन है। अरे प्रभु नीचे नीचे क्यों जाते तो ऊंचे क्यों नहीं आते? एम कहते हैं। समझ में आया? नीचे नीचे की व्याख्या अपन यहाँ तो ये किया, शुभ को ये नीचे नीचे की व्याख्या किया। शुभ से नीचे उतर कर अशुभ में जाना, ये तो बात है ही नहीं। व्यवहार का कथन शास्त्र में बहुत आते हैं, तो ऐसे विकल्प ने विकल्पी जाल में क्यों घुस जाते हैं तुम? क्योंकि हमारे तो सर्व शास्त्र का तात्पर्य तो वितरागता बताना है। तेरे को वितरागता हो ये कहना है, क्योंकि वस्तु वितराग स्वरूप है। जिन स्वरूप आत्मा तुम्हारी छोड़ी बोलती थी नरेंद्र दी 5 વર્ષ નીચે નહીં ધનપાલભાઈ ને ભાઈ ને એની છોડી જ કહેવાય ને, તમારી દીકરી છોડી ભાઈ ની ઘટ ઘટ અંતર જન જીનો એમ કે ઠીક બચ્ચા કીધું બેન, નાની ઉંમર में शब्द तो ऐसा घट घट अंतर जिनो से अंदर विकल्प से पार अंदर परमात्मा पूर्ण परमात्मा स्वरूप वस्तु है प्रभु। उसको तुम आत्मा उसको परमात्मा कहते हैं। तो ऐसे निर्विकल्प निर्विकल्प में क्यों जन जाते हैं? ऊर्धम ऊर्धम जो उलामा बे अध अध शब्द था, अध अध था, ऊर्धम ऊर्धम गजब टीका। संतोनी वाणी, दिगंबर मुनियोनी वाणी ते वाणी क्या है नहीं।
अरे प्रभु तुम सुबह सुबह अध में क्या जाने जाते हैं? उधर यहाँ बहन उधर लिया। थोड़ू हो पर सत्य हो प्रभु आए तो ये बात है, समझ में आया? मुनि पड़ा तो कोई अलौकिक बात है, भगवान ये तो अलौकिक क्या रहा। लखानी कुंडा बावन जिना बनावा है। अरे भगवान के क्या करे सब, अरे हो गया अब क्या। एक जन ने बाहुबली की प्रतिमा बनाओ है तुम्हारो आओ मोटो, कौन बनावे? भगवान। हाँ, ये तो हो गया। वे तो अंदर में शास्त्र में पहले शास्त्र का सस्ता बनाओ और शास्त्र से निकलकर पीछे अंदर में जाओ। क्या किया? शास्त्र जो याद है उसको सस्ता बनाओ, समझा के परिचय लोगों को पहुंचे, और पीछे सस्ता तुम्हारा हाथ में है ત્યાં जाओ, जिसमें राग की जरूरत नहीं, सरोगता शरीर की जरूरत नहीं, कि शरीर निरोग हो तो हम अनुभव कर सके, कैसा हो तो अनुभव कर सके। हमारा नभाव करने वाला दिखरा दिखरी रास्ते चढ़ गया हो तो पीछे हम अनुभव कर सके। पंडित जी तुम्हारा एक नहीं कुछ नहीं लड़का है, हाँ एम के एक लड़का दो लड़का सरखे चढ़ जाए तो पीछे अपना अनुभव। प्रभु तने खबर नहीं ये वगत क्या मर तने हाँ कैसे निर्विक्रम से निर्विक्रम रूप क्यों नहीं प्रणमता। जो ये अधिरोध ने व्याख्या करी। वितराग पणे क्यों नहीं प्रणमते हैं? ये शुभ राग जहर पणे क्यों अटक जाते हैं त्या? समझ में आया? क्यों नहीं प्रणमते? अधिरूप ने व्याख्या करी। कैसा है जन? निप्रभाव निष्विकल्प है, विकल्प से भिन्न होकर अनुभव तो निर्विकल्प अनुभव है। उसमें कोई विकल्प का सहारा नहीं। एम कहते हैं कि इतना इतना विकल्प करे पीछे। एक कही थोड़ा छोटा लाल जी व्यवहार नो पेलो ले पीछे विश्राम मळे पीछे अंदर में पीछे फरी गया बेचारा, पीछे फरी गया। પેલું કે ઠીક હતું વચ્ચેમાં ફેરફાર થઈ ગયા વચ્ચે અરે મારી ફેર બધી ભૂલ થઈ ગઈ। ચોટાલા બ્રહ્મચર્ય હતા इंदौर। अरे भगवान मार्ग तो आ है भाई। पहली कबूलात में भी नकार है, ये अंदर में कैसे जा सके? शास्त्र अनुभव देने से ज्ञानावलीकरण क्षय होता है। जो ऐसे आते शास्त्र बेचना बचाना ये सब बात सब विकल्प के है। भगवान पाठ ऐसा है शास्त्र में तो पढ़ो पढ़ाओ तो ज्ञानावली का क्षय होता है। क्षय शब्द शुभ राग हो तो क्षोभम है, पर ये कहीं क्षोभम यथा या नहीं। राग मन हुआ है शास्त्र दान आदि में के
तो एक सूक्ष्म हो तो पण ये तो परलक्षित सूक्ष्म है भगवान। हाँ हाँ हाँ, यहाँ तो निर्विकल्प में कोई विकल्प की अपेक्षा नहीं है कहते हैं। समझ में आया? है नहीं कैसा है जन निष्प्रभाव निप्रमाद निप्रमाद एम छे ने निर्विकल्प है। प्रमाद उसमें नहीं, प्रमाद ना विकल्प नहीं जिसमें, ये विकल्प जितना है ये सब प्रमाद है। कैसा है? निर्विकल्प अनुभव है, ये निप्रमाद है नहीं, निर्विकल्प ही अनुभव है। राग के सहारा छोड़कर ये अनुभव है तो निर्विकल्प है, निष्प्रमाद है, वो निर्विकल्प अनुभव है। समझ में आया? यत्र प्रतिक्रम विषम प्रणीतम एव, जिसमें पठन पाठन अनुकूल के शास्त्र अपने खूब पढ़ो भणाओ उपदेश दो, एमांथी कर्म नो क्षय थशे। भगवान ये बात ये सब विकल्प है प्रभु। नहीं हो तो पतले तो हो, पतला जरिए ही नहीं होता है। पतला कब के मिथ्यात का अभाव होता, पतला क्या हमें आता है? आई तो बात जुदी है भाई। कठिन लागे लोक ने भाषा शास्त्र में भी आवे बात। इस प्रकार धर्म आवे त्याग धर्म, पुस्तक बीजा ने आपे तो त्याग धर्म, उसका अर्थ बीजा है भाई। उसमें राग घटाड़ते हैं और उसकी दरकार पुस्तक की करते नहीं, अपना स्वभाव तक जाते हैं, उसको अपने यथार्थ त्याग धर्म होता है। समझ में आया? एक लखान का भावार्थ न समझे तो उसमें क्या, तो बहुत लखान है शास्त्र में तो प्रभु। जिसमें आत्मा का आश्रय न मिले वो चीज कोई है नहीं। भगवान आत्मा या परिपूर्ण परमात्मा नो नाथ परमात्मा स्वरूप उसका रक्षण है, परमात्मा स्वरूप का रक्षक ही आत्मा है। एनो रक्षक निर्विकल्प बने तब वितरागता होती है। ये निर्विकल्प अनुभव है। यत्र प्रतिक्रमण जैसे तो पठन पाठन है। આવ્યું છું 2 દી પહેલા કઈ ઓલા શેઠ હતા ને, पठन पाठन स्मरण चिंतन ये भगवान की स्तुति, देव गुरु शास्त्र की स्तुति। वंदना, देव गुरु शास्त्र की वंदना, यात्रा, समेत शिखर की यात्रा, गिरनार की यात्रा इत्यादि अनेक क्रिया करो विकल्प विष के समान कहा है। भगवान है तो उसको जहर कहा है। लोग सांभળી શકે नहीं, जहर कहा है। वांछन श्रवण आदि में विकल्प उठते हैं, वो पण है विकल्प राग। यहाँ तो पठन पाठन मनन स्तुति वंदन को जहर कहा है? इत्यादि विष के समान कहा है, कहियो ने विषम एव प्रणीतम, जहरज कहा है। यूं ये है ने जहर ने समान कहा है।
तो अप्रतीक में हवे आत्मा का जो अनुभव ये क्या है ये बात करेगा। वचन गुरुदेव। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। 189માં કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું।